નમો દ્વૈ સૌહરિહંતાણમ નમો દ્વૈ સૌહરિદાનમ નમો દ્વૈ સૌહાયર્યાણમ નમો દ્વૈ સૌજ્યાયાણમ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો ચૈ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબે મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા કૃપાવનિર્ગતા. સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 99 શ્લોક સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. 99મા શ્લોકમાં એ વાત આવી કે ભેદ અભેદ રૂપ આત્મ સ્વરૂપની નિરંતર ભાવના ભાવવી, પોતે ભિન્ન ઉપાસના તેમજ અભિન્ન ઉપાસના કરવી અને તેમ કરતા પરમાત્મા પદની પ્રાપ્તિ થાય છે. અને એ પરમાત્મા પદ કેવું છે તો કે જે વાણીમાં કહી શકાય નહીં તેવું છે, વચનથી કહી શકાય નહીં તેવા પરમાત્મા પદની પ્રાપ્તિ સ્વયં થાય છે, પોતાની મેળે જ થાય છે. અને એ પદની પ્રાપ્તિ થયા પછીથી જીવ ફરીથી પાછો આવતો નથી. એટલે કે મુક્તિની પ્રાપ્તિ થયા પછીથી, મોક્ષની પ્રાપ્તિ થયા પછીથી સંસારમાં જીવ પાછો આવતો નથી. હવે આ 99મી ગાથામાં તો 97 અને 98 ગાથાનો ઉપસંહાર કર્યો. તો એ પછીથી સમાધિ તંત્રમાં કહે છે કે આત્મા છે એવું સિદ્ધ હોય, આત્મા છે એવું સિદ્ધ હોય તો તેને તે પદની પ્રાપ્તિ સંભવે. જેને એવો નિર્ણય થયો હોય, એવું આત્માનું મહાત્મા આવ્યું હોય અને એવો પુરુષાર્થ ઉપડ્યો હોય તો પછી એવા પરમાત્મા પદની પ્રાપ્તિ સંભવે. પણ પરમાત્મા વિશે એટલે કે પોતે પરમાત્મા સ્વરૂપ છે એ વિશે અને આત્મા વિશે, બધા જ આત્મા વિશે વિપરીત માન્યતા હોય તો આ સંભવે નહીં. તો એ વાત અહીંયા કરી છે. એટલે આત્માની જેમ છે તેમ જ શ્રદ્ધા કરવી જોઈએ. એ આમાંથી આપણે પ્રયોજનભૂત વાત કાઢવાની છે. તો કહે છે કે આત્મા છે એવું સિદ્ધ હોય તો તેને તે પદની પ્રાપ્તિ સંભવે. પણ તે આત્મા 4 તત્વોના સમૂહરૂપ શરીરથી ભિન્ન અન્ય તત્વરૂપ સિદ્ધ થતો નથી એવું ચાર્વાકો માને છે. ચાર્વાક મતની અંદર એવી માન્યતા છે કે એ શરીરથી ભિન્ન નથી. અને જે આત્મા વિશેની માન્યતા છે એ પણ કેવી છે, એ કેવો છે તો કે છે કે એ આ પૃથ્વી, પાણી, તેજ અને વાયુ રૂપ એવા 4 તત્વોના સમૂહ રૂપ છે, એવી એમની માન્યતા છે. એટલે એવું જે 4 તત્વોના સમૂહ રૂપ જે શરીર, એનાથી જુદો કોઈ આત્મા છે જ નહીં, એમ એમની માન્યતા છે. એટલે શરીરનો નાશ થતા આત્માનો પણ નાશ થઈ જાય છે, આત્માનો પણ નાશ થઈ જાય. અને આવી માન્યતા હોય તો પછી સિદ્ધપદની પ્રાપ્તિની તો વાત જ ક્યાં રહી? સિદ્ધપદની પ્રાપ્તિની તો પછી વાત રહેતી જ નથી, એ વાત જ ઉડી જાય છે. શરીરના નાશ સાથે આત્માનો નાશ એટલે હવે પોતાને કોઈ એવા સિદ્ધપદની પ્રાપ્તિ તો છે જ નહીં.
આ માન્યતા ચારવાકની છે. ચારવાક મતની અંદર આ માન્યતા છે. અને સાંખ્ય મતની અંદર એવી માન્યતા છે કે સર્વદા સ્વરૂપની ઉપલબ્ધિનો સંભવ હોવાથી આત્મા સદાય મુક્ત છે. સર્વદા હંમેશા સ્વરૂપની ઉપલબ્ધિનો સંભવ છે એટલે આત્મા તો સદાય મુક્ત છે. એકાંતે આવી માન્યતા છે. એટલે એમાં કોઈ પુરુષાર્થની પછી જરૂર રહેતી નથી એવો સાંખ્ય મત છે. તો આ બંને મતની વાત છે એના પ્રત્યે આચાર્ય ભગવાન આ શ્લોક 100મો કહે છે. કોઈને એમ થાય કે હવે એમની માન્યતા એમની પાસે રહી, અહીંયા આચાર્ય ભગવાને એ શ્લોક કહેવાની શું જરૂર હતી. કોઈને એમ થાય કે હવે એ માન્યતા એ લોકોની છે ને તેમાં આપણે શું. પ્રભુ સહેજ શાંતિથી વિચારવાની જરૂર છે. આપણે જ્યારે જ્યારે વસ્તુ સ્વરૂપનો અભ્યાસ કરતા હોઈએ છીએ ત્યારે અન્ય મતમાં શું કહેવામાં આવ્યું છે એને પણ સાથે લઈએ છીએ. અને એટલા માટે લઈએ છીએ કે એ માન્યતા જીનમતથી કઈ રીતે જુદી પડે છે. અને એમ જો ન જાણીએ તો આપણે અજાણતા જ એવી માન્યતાઓને સ્વીકારી લઈએ છીએ. આપણે ઘણીએ એવી માન્યતાને લાંબો વિચાર કર્યા વગર, ચિંતન કર્યા વગર, જૈન શાસ્ત્રોના અભ્યાસ કર્યા વગર માની લીધી છે, સ્વીકારી લીધી છે. અને એ તો કેટલી માન્યતાઓ તો આપણા મનમાં ઘર કરી ગઈ છે. એટલે આચાર્ય ભગવાન એવી ખોટી માન્યતાને આપણે સ્વીકારી ન લઈએ અને જીનેશ્વર કથિત માર્ગમાં રહીએ એ માટે આ ખોટી માન્યતાઓને છોડાવવા માટે આવા પ્રકારે શ્લોક કહે છે. અને દરેક શાસ્ત્રમાં એવી રીતે વાત આચાર્ય ભગવાન કરતા જ હોય છે. તો સમાધિ તંત્રમાં શ્લોક 100મો. અયત્ન સાધ્યમ નિર્વાણમ ચિત્ત તત્વમ ભૂતજમ યદિ અન્યથા યોગતઃ તસ્માત ન દુઃખમ યોગિના ક્વચિત. ગુજરાતીમાં ગાથા છે. ચેતન ભૂત જ હોય તો મુક્તિ અયત્ન જ હોય, નહીં તો મુક્તિ યોગથી યોગીને દુઃખ ન હોય. અન્વયાર્થમાં કહે છે ચિત્ત તત્વમ યજી ભૂતજમ, એટલે ચેતના લક્ષણ વાળો આ જીવ જો ભૂત, ભૂત કહેતા પેલા જે 4 તત્વો એના સમૂહ ચતુષ્ટયથી ઉત્પન્ન થયેલ હોય. ભૂત એટલે ચતુષ્ટયથી ઉત્પન્ન થયેલ હોય. શેનું ચતુષ્ટય અહીંયા લીધો છે? અહીંયા જે 4ની જે વાત લીધી છે એમાં એ 4 જે તત્વ જે લીધા છે એ તત્વ પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એવા 4 તત્વથી ઉત્પન્ન, એટલે ચતુષ્ટયથી ઉત્પન્ન. શું કહે છે કે ચિત્ત તત્વમ યજી ભૂતજમ, એટલે કે ચેતના લક્ષણ વાળો આ જીવ જો ભૂત ચતુષ્ટયથી ઉત્પન્ન થયેલા હોય તો નિર્વાણમ અયત્ન સાધ્યમ, તો મોક્ષ યત્ન સાધવા યોગ્ય રહે નહીં. કેમ કે એવા જે પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એવા ચતુષ્ટયથી ઉત્પન્ન થયેલો હોય તો એ તો નાશવંત છે. એટલે કે એ ભેગા થયેલા છે તો છૂટા પડી જાય છે. એવા તત્વો જે છે તો છૂટા પડી જાય એટલે તો નાશ થયો, એવા શરીરનો નાશ થયો છે. આ તો આત્માની વાતને એ રીતે સમજે છે, એ રીતે લે છે કે એના દ્વારા એ બન્યો છે, આત્માની ઉત્પત્તિ થઈ છે. જૈન દર્શન આત્માની ઉત્પત્તિને સ્વીકારતું જ નથી. આત્માની ઉત્પત્તિ હોય જ નહીં. આત્મા તો અનાદિનો છે. જેની ઉત્પત્તિ હોય એનો નાશ હોય, જેની ઉત્પત્તિ હોય એનો તો નાશ હોય.
જેની ઉત્પત્તિ જ નથી એનો નાશ ક્યાંથી હોય? એટલે આ લોકો જયારે એમ કહે છે કે એ આવા પૃથ્વી, પાણી, તેજ, વાયુ એવા ભૂતોમાંથી ઉત્પન્ન થયેલ છે, તો પછી મોક્ષ માટેનો પ્રયત્ન કરવાનો કોઈ અર્થ રહેતો જ નથી. અયત્ન સાધ્યમ, યત્ન સાધવા યોગ રહે નહીં. પ્રયત્ન કરવા જેવું પછી રહેતું જ નથી. મોક્ષનો પ્રયત્ન કરવા જેવું કાંઈ રહેતું જ નથી. આ એક વાત લીધી. હવે બીજી વાત લે છે કે અન્યથા યોગતઃ નિર્વાણમ, અથવા યોગથી એટલે શારીરિક યોગ ક્રિયાથી નિર્વાણની પ્રાપ્તિ થાય. પછી કહે છે કે તો તસ્માત યોગીના ક્વચિત દુઃખમ ન, તો તેનાથી યોગીઓને કોઈ પણ અવસ્થામાં દુઃખ હોય નહીં. આ બીજી વાત લીધી છે. હવે ટીકાની અંદર કહે છે કે ચિત્તત્વ એટલે કે ચેતના સ્વરૂપ તત્વ જો ભૂત જ હોય, અર્થાત પૃથ્વી, પાણી, તેજ અને વાયુરૂપ ભૂતોમાંથી ઉત્પન્ન થયેલું માનવામાં આવે તો નિર્વાણ અયત્ન સાધ્ય રહે, અથવા યત્નથી નિર્વાણ સાધવા યોગ્ય ન રહે. એ પદાર્થ જે છે એ 4 તત્વોથી બનેલો છે એમ માનવામાં આવે. એટલે કે આ ચેતન તત્વ જે છે, ચિત્ત તત્વ, એ ચેતના સ્વરૂપ તત્વ ને જો એમ માનવામાં આવે કે પૃથ્વી, પાણી, તેજ અને વાયુરૂપ ભૂતોમાંથી ઉત્પન્ન થયેલું છે, એમ જો માનવામાં આવે તો પછી નિર્વાણ અયત્ન સાધ્ય રહે. એટલે કે નિર્વાણનો કોઈ પ્રયત્ન કરવાનો રહેતો જ નથી. યત્નથી, પ્રયત્નથી નિર્વાણ સાધવા યોગ્ય ન રહે. આગળ કહે છે કે આ શરીરના પરિત્યાગથી વિશિષ્ટ અવસ્થાની પ્રાપ્તિ યોગ્ય આત્માનો તેના મતમાં, એટલે કે ચાર્વાકના મતમાં અભાવ છે. આ શરીરના પરિત્યાગથી વિશિષ્ટ અવસ્થાની પ્રાપ્તિ યોગ્ય આત્માની અવસ્થાની વાત લીધી છે કે આ શરીરનો ત્યાગ કરે, સંપૂર્ણપણે ત્યાગ કરે. પરિત્યાગ એટલે અહીંયા તો એ લેવું છે, બતાવવું એ છે કે નિર્વાણ થાય પછી શરીર બીજું લે જ નહીં, તો પણ આત્માની એક વિશિષ્ટ અવસ્થા રહે છે. શરીરનો ત્યાગ થયો એટલે આત્માનો નાશ થઈ જાય એમ બનતું નથી. આ તો શરીરનો પરિત્યાગ આપણે તો માનીએ છીએ. શરીરનો તો ત્યાગ થયો એટલે ત્યાગ તો ત્યારે જ કહેવાય કે બીજું પાછળ કાંઈક રહે છે ત્યારે ત્યાગ કહેવાય. એટલે અહીંયા એમ કે છે કે જો શરીરના પરિત્યાગથી વિશિષ્ટ અવસ્થાની પ્રાપ્તિ યોગ્ય આત્માનો તેમના મતમાં તો અભાવ છે. એટલે એ તો માનતા જ નથી કે આ શરીરનો ત્યાગ થયા પછીથી આત્માની એક વિશિષ્ટ અવસ્થા હોય છે, એટલે કે સિદ્ધની અવસ્થા હોય છે. એ વાતનો, એવી શ્રદ્ધાનો તો ચાર્વાક મતની અંદર અભાવ છે. કેમ અભાવ છે? કેમ કે તેઓ તો મરણરૂપ એટલે કે શરીરના વિનાશથી આત્માનો અભાવ માને છે. તેઓ તો મરણરૂપ વિનાશથી ઉત્તરકાળે આત્માનો અભાવ માને છે. એટલે આત્માને એ આત્મા તરીકે એમ નથી માનતા, પણ એને એવા તત્વ તરીકે માને છે કે જે 4 તત્વોના સમૂહરૂપ છે અને એ શરીર સહિત છે. તો એ શરીર એ મરણ પામે એટલે કે એનો વિનાશ થાય તો પછી આત્માનો પણ એમાં અભાવ થઈ જાય, આત્મા પછી કોઈ રહેતો નથી. આવી એમની માન્યતા છે. એટલે આમાં તો ઘણી વાત આવી ગઈ. આત્માના અવિનાશીપણાને પણ માનતા નથી, આત્માને શરીરથી જુદો પણ માનતા નથી, અને આત્માની અનુત્પત્તિને પણ માનતા નથી. આત્માની કોઈ ઉત્પત્તિ હોતી નથી. આત્મા અનુત્પન્ન છે, આત્મા અનાદિનો છે, અને અનાદિનો છે અને અનંતકાળ સુધી એ રહે છે. એવો આત્મા ક્યારેય નાશ પામતો નથી,
એ શરીરથી તદ્દન ભિન્ન છે. અનંત શરીરો સાથે રહેવા છતાં એ ક્યારેય શરીરરૂપ થયો જ નથી. અને શરીર તો નાશ પામે એટલે શરીર જે પૂતગળોનો સમૂહ છે, પૂતગળ પરમાણુઓનો સ્કંદ છે, એ પરમાણુઓ છૂટા પડી જાય છે. ખરેખર તો પૂતગળ પરમાણુ પણ નાશ પામતા નથી, પણ એ સ્કંદમાંથી છૂટા પડી જાય છે. પણ આત્મા એ તો જીવ દ્રવ્ય એવું છે કે અવિનાશી છે, એવું ને એવું જ રહે છે. અને એને શરીરની કોઈ અપેક્ષા પણ નથી. શરીર વિના એની તો એક વિશિષ્ટ અવસ્થા છે, સિદ્ધ અવસ્થા છે, જેમાં એને કોઈ શરીર હોતું નથી. છતાં એ અવ્યાબાદ સુખ આનંદની સ્થિતિમાં અનંતકાળ સુધી રહે છે. એટલે ચાર્વાક મતની એક પણ વાતને જો માનવામાં આવે તો આત્મા વિશેની ખોટી ભ્રમણા થાય. અને જ્યાં સુધી આત્મા વિશેની ખોટી ભ્રમણા છે, કોઈ પણ પ્રકારની ભ્રમણા છે, ખોટી માન્યતા છે, આત્મા વિશે એવી ભ્રમણા છે, ખોટી માન્યતા છે, ખોટી શ્રદ્ધા છે, ત્યાં સુધી એને આત્માનો પરિચય નથી, આત્મા કેવો છે જાણ્યું નથી. એટલે એને એવો પુરુષાર્થ પણ ઉપડતો નથી અને એ પોતે મુક્તિને પ્રાપ્ત પણ કરતો નથી. આગળ હવે સાંખ્ય મત વિશે વાત અહીંયા કરી છે. સાંખ્ય મતમાં ભૂત જ એટલે સહજ ભવન તે ભૂત અર્થાત શુદ્ધ આત્મતત્વ, તેમાં ઉત્પન્ન થયેલું તે. સાંખ્ય મતમાં ભૂત જ એટલે કે સહજ ભવન તે ભૂત અર્થાત શુદ્ધ આત્મતત્વ, તેમાં ઉત્પન્ન થયેલું તે. અહીંયા શરૂઆતમાં જે વાત કરી દીધી કે સાંખ્ય મતમાં શું માન્યતા છે કે એ હંમેશા ઉપલબ્ધ જ છે, સર્વદા સ્વરૂપની ઉપલબ્ધિનો સંભવ છે એમના મત અનુસાર. એટલે એ સદા મુક્ત છે એવી એમની માન્યતા છે. એટલે કોઈ પછી મુક્તિનો પુરુષાર્થ હોતો જ નથી, એવી એ પ્રકારની એમની માન્યતા છે. એટલે અહીંયા એ વાતને મનમાં રાખી અને વાતને સમજવાનો પ્રયત્ન કરશો એટલે સમજાશે. કદાચ કોઈક વાત સૂક્ષ્મ ન સમજાય તો અધ્યાર રાખજો. આનો ઘણો વિસ્તાર ગુરુદેવે જે કર્યો છે એમાં બધું જ પ્રયોજનભૂત લીધું છે, એટલે વાત બરાબર આવી જશે. અહીંયા કહે છે કે સાંખ્ય મતમાં ભૂત જ એટલે સહજ ભવન તે ભૂત. સહજ ભવન એ ભૂત, એને ભૂત કહ્યું. ને પેલા એ ભૂત કોને કહ્યું હતું કે ચાર તત્વોનો સમૂહ, એને ભૂત કહ્યું હતું. તો અહીંયા કહે છે કે સાંખ્ય મતમાં ભૂત જ એટલે સહજ ભવન તે ભૂત અર્થાત શુદ્ધ આત્મતત્વ, એને શુદ્ધ આત્મતત્વ કહ્યું. તેમાં ઉત્પન્ન થયેલું તે. એ ભૂત જ સહજ ભવનમાં જે રહેલું છે તે આત્મતત્વ એમાં ઉત્પન્ન થયેલું છે. તો કે છે કે તેના સ્વરૂપના સંવેદકપણાથી જેનો આત્મલાભ પ્રાપ્ત થયો છે એવા પ્રકારનું ચિત્તત્વ જો હોય તો નિર્વાણ અયત્ન સાધ્ય થાય. અર્થાત યત્નથી એટલે કે આ ધ્યાનના અધિષ્ઠાન આદિથી નિર્વાણ સાધવા યોગ્ય રહેતું નથી. કારણ કે નિત્ય શુદ્ધ આત્મ સ્વરૂપના અનુભવમાં સર્વદા જ આત્માની મુક્તિ પ્રસિદ્ધ છે. એટલે કે ઉપાય વિના નિરુપાય અયત્ન સાધ્ય મુક્તિ પ્રસિદ્ધ છે. એમની તો એવી માન્યતા છે. જે આત્મતત્વ એમણે માન્યું એ કેવી રીતે માન્યું છે કે ભૂત જ એટલે સહજ ભવન તે ભૂત અર્થાત શુદ્ધાત્મ તત્વ, તેમાં ઉત્પન્ન થયેલું તે એ આત્મતત્વ એટલે સહજ ભવનમાં. હવે તેના સ્વરૂપના સંવેદકપણાથી જેનો આત્મલાભ પ્રાપ્ત થયો છે એવા પ્રકારનું ચિત્ત તત્વ જો હોય, એટલે કે એ તો એને પ્રાપ્ત થયો છે, આત્મલાભ તો એને પ્રાપ્ત થયો છે, એનું ભવન છે, એનો લાભ થયેલો છે. એટલે શરૂઆતમાં જે વાત કરી દીધી ને કે સર્વદા સ્વરૂપની ઉપલબ્ધિનો સંભવ હોવાથી એ સદાય મુક્ત જ છે, એટલે એનો આત્મલાભ એમને પ્રાપ્ત થયો જ છે. તો પછી હવે નિર્વાણ
ને માટેનો કોઈ પુરુષાર્થ રહેતો જ નથી. એટલે કહે છે કે તો નિર્વાણ અયત્ન સાધ્ય થાય, અર્થાત પ્રયત્નથી, યત્નથી, એટલે કે આ ધ્યાનના અનુષ્ઠાન આદિથી નિર્વાણ સાધવા યોગ્ય રહેતો નથી. આપણે જે ધ્યાન કરીને સ્વરૂપમાં એકાગ્રતા કરીએ, સ્થિરતા કરીએ અને એ દ્વારા કેવળ જ્ઞાન પ્રગટ કરી અને પછી સિદ્ધ દશા પ્રગટ કરીએ તો એ બધું કરવા યોગ્ય કંઈ રહેતું જ નથી. અયત્ન સાધ્ય, કેમ કે એ તો પોતાને છે જ એમ એ માને છે. શું માને છે કે અયત્ન સાધ્ય કેમ માને છે? તો કે છે કે કારણ કે નિત્ય શુદ્ધાત્મ સ્વરૂપના અનુભવમાં સર્વદા જ આત્માની ઉપાય વિના નિરુપાય અયત્ન સાધ્ય મુક્તિ પ્રસિદ્ધ છે. એ તો મુક્તિને માને જ છે. એટલે કોઈ હવે આત્માને બીજી રીતે પ્રયત્ન પુરુષાર્થ કરવાનો કોઈ રહેતો નથી. આવી સાંખ્ય મતની માન્યતા છે. જ્યારે જૈન દર્શન શું માને છે કે આત્મા ત્રિકાળ પોતે શક્તિ અપેક્ષાએ તો શુદ્ધ જ છે, એને કોઈ મલિનતા નથી, પરંતુ વ્યક્તતા એટલે કે પર્યાયમાં, વર્તમાન પર્યાયની અંદર એને સંસાર અવસ્થા પણ છે. એટલે કે એને કર્મ સહિતની અવસ્થા છે અને કર્મના ઉદયો વગેરે એને હોય છે. પણ એ અવસ્થા જે છે તે શાશ્વત અવસ્થા નથી અને પોતે પોતાના પુરુષાર્થ દ્વારા કર્મ રહિત પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરી શકવા માટે સમર્થ છે, સક્ષમ છે અને એવો પુરુષાર્થ કરી અને જીવો એવી સિદ્ધ દશાને પ્રાપ્ત થયા છે. એટલે એમાં તો આખો પુરુષાર્થ છે અને એ સદાય શુદ્ધ છે એ વાત તો શક્તિ અપેક્ષાએ છે. એની વ્યક્તતા તો એમ છે જ નહીં. વ્યક્તતા તો એની સંસાર અવસ્થાની અંદર એ શુદ્ધપણે નથી, પરંતુ અશુદ્ધપણે છે. જ્યારે એ શુદ્ધ અવસ્થાને પુરુષાર્થ દ્વારા પ્રગટ કરે છે ત્યારે એને સિદ્ધની અવસ્થા એટલે કે પૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે. એટલે જ્યાં સુધી અનાદિનો જીવ છે ત્યાંથી જ્યાં સુધી એ સિદ્ધ અવસ્થા પ્રગટ નથી કરતો, પ્રાપ્ત નથી કરતો, ત્યાં સુધી એને આ કર્મરૂપ મલિનતા છે. પણ એ મલિનતા એના સ્વરૂપને વિશે નથી. એ બધું જે છે તે બહાર દશામાં છે, એ પર્યાયમાં છે. આવી જૈન દર્શનની માન્યતા છે. અને આ સાંખ્ય મતની તો માન્યતા આખી એકાંતે છે. બસ આત્મા તો શુદ્ધ છે અને એનો જ અનુભવ છે. એટલે હવે કોઈ બીજો પુરુષાર્થ પ્રયત્ન કરવાની જરૂર રહી જ નહીં. એટલે આત્મા તો મુક્ત પ્રસિદ્ધ છે. એટલે હવે એનો મુક્તિનો ઉપાય કરવાનો રહેતો નથી. એવી સાંખ્ય મતની માન્યતા છે. એ ખોટી માન્યતા છે, વિપરીત માન્યતા છે. એવી માન્યતાને લીધે જીવ પ્રમાદમાં પડી જાય છે અને એ આશ્રવને બંધ કરે છે અને ભવના ભ્રમણ કરે છે. અને પહેલા જે વાત કરી ચાર્વાક મતની, એવી અવસ્થાને માનવામાં આવે તો આત્માના નિત્યપણાને જ જો માનવામાં નથી આવતું, અવિનાશીપણાને જ માનવામાં નથી આવતું અને આત્માનો વિનાશ માન્યો છે, તો એ જીવ પણ પોતે પ્રમાદમાં જ રાચી રહે છે. આખું જીવન એમ જ પૂરું કરે છે અને એને પણ કર્મના બંધ થાય છે, આશ્રવ અને બંધ થાય છે અને ભવના ભ્રમણ ચાલુ જ રહે છે. એટલે બંને માન્યતા જે છે તે ખોટી છે. એ માન્યતા તજવા જેવી છે. અને સાચી માન્યતા, સમ્યક માન્યતા, જે જીનેશ્વર ભગવાનની વાણીમાંથી પરમ સત્ય પ્રકાશ્યું અને એ પરમ સત્ય પરંપરાએ શાસ્ત્રો દ્વારા આપણા સુધી પહોંચ્યું છે, તો એવા શાસ્ત્રોના અભ્યાસ દ્વારા, દ્રવ્યસૂત્રના અભ્યાસ દ્વારા આપણે કરવી જોઈએ. સાચી માન્યતા હંમેશા ગુરુના ઉપદેશ દ્વારા, સાક્ષાત જીનેશ્વર ભગવાનની વાણી દ્વારા કે શાસ્ત્રના અભ્યાસ દ્વારા જ થાય છે. તો આ બંને મતની વાત અહીંયા કરી. હવે અહીંયા આગળ લે છે કે અથવા આ શ્લોકમાં અયત્ન ઇત્યાદિ વચન છે તે નિષ્પન્ન ઇતર યોગીની અપેક્ષાએ છે. ત્યાં નિષ્પન્ન યોગીની અપેક્ષાએ ચિત્તત્વ જો ભૂત જ એટલે કે સ્વભાવ જ હોય,
ભૂત શબ્દને અહીં સ્વભાવના અર્થમાં સમજવો. એ એવો સ્વભાવ જ હોય, અર્થાત મન, વાણી, કાયા, ઇન્દ્રિયો આદિથી અવિક્ષિપ્ત આત્મ સ્વરૂપ ભૂત એટલે તેમાં ઉત્પન્ન થયેલું હોય, અર્થાત તેના સ્વરૂપના સંવેદકપણાથી જેનો આત્મલાભ પ્રાપ્ત થયો છે એવા પ્રકારનું ચિત્તત્વ જો હોય તો પછી નિર્વાણનો પ્રયત્ન કરવાનો રહેતો નથી. એટલે કે તો નિર્વાણ અયત્ન સાધ્ય છે. કારણ કે તેવા પ્રકારના આત્મ સ્વરૂપનો અનુભવ કરનારને કર્મબંધનો અભાવ હોવાથી નિર્વાણ વગર પ્રયાસે એને તો સિદ્ધ છે. એવું જ જો એ હંમેશા જ અનુભવતો હોય તો એને કર્મના બંધ પણ ન પડે. સાંખ્ય મતમાં જે વાત કરી એ જ પ્રમાણે જો હોય અને એવો જ એને અનુભવ હોય, એ કહે છે એ પ્રમાણે, તો પછી એવા અનુભવ વાળાને તો પછી આશ્રવ અને બંધ પણ ક્યાંથી થાય? એટલે એને તો કોઈ પછી પ્રયત્ન કરવાનો રહેતો જ નથી. નિર્વાણનો પ્રયત્ન એને તો કરવાની જરૂર રહેતી જ નથી. પણ આ તો ખોટી માન્યતા છે, એ વિપરીત માન્યતા છે, વિપરીત સિદ્ધાંત છે. વળી પણ આગળ કહે છે અહીંયા કે અથવા અન્ય પ્રકારે પ્રારબ્ધ યોગીની અપેક્ષાએ ભૂત જ ચિત્તત્વ ન હોય તો યોગ દ્વારા સ્વરૂપ સંવેદનાત્મક ચિત્તવૃત્તિના નિરોધના પ્રકર્ષ અભ્યાસથી નિર્વાણ થાય. તેથી ક્વચિત પણ અવસ્થા વિશેષમાં અર્થાત દુર્ધર અનુષ્ઠાનમાં કે છેદન ભેદન આદિમાં યોગીઓને દુઃખ ન હોય, કારણ કે આનંદાત્મક સ્વરૂપના સંવેદનમાં તેમને તેનાથી ઉત્પન્ન થતા દુઃખના વેદનનો અભાવ છે. આ જે છેલ્લી વાત લીધી છે એમાં એ વાત છે કે સાચો માર્ગ તો એવો અનુષ્ઠાનનો હોય છે અને એવા અનુષ્ઠાન કરે છે તો પણ એ જીવોને કોઈ દુઃખનો અનુભવ થતો નથી. પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરીને ધ્યાનમાં એવી લીનતા કરે કે બાહ્યમાં ગમે તેવા ઉપસર્ગ આવે, પરિસર આવે, છતાં પણ એથી એમને કાંઈ દુઃખ લાગતું નથી. એટલે એને જ તપ કહ્યું છે, એ જ શ્રેષ્ઠ ચારિત્ર છે. તો આનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે ઘણો કર્યો છે. ત્યાંથી આપણે વધારે સારી રીતે વાતને સમજીએ, પ્રયોજનભૂત વાતને ત્યાંથી સમજીએ. અહીંયા ભાવાર્થની અંદર વાત આ બંને મત વિશેની જે લીધી છે તે આપણે ફરીથી લઈએ છીએ. ભાવાર્થમાં કહે છે કે ચાર્વાક મત અનુસાર જીવ તત્વ ભૂત જ છે, અર્થાત પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ ભૂત ચતુષ્ટયથી ઉત્પન્ન થાય છે. આ ચાર્વાક મત અનુસાર. ખરેખર એમ નથી. જીવ તત્વ એમ કઈ ઉત્પન્ન થતું નથી. જો ભૂત ચતુષ્ટયથી ઉત્પન્ન થયેલા શરીરને જ આત્મા માનવામાં આવે તો શરીરના નાશને જ મોક્ષ માનવાનો પ્રસંગ આવે અને તેથી મોક્ષ અયત્ન સાધ્ય રહે. નિર્વાણ માટે અન્ય કોઈ પુરુષાર્થની જરૂર રહે નહીં. માટે શરીરનો નાશ થતાં આત્માનો અભાવ માનવો અને આત્માના અભાવને મોક્ષ માનવો એવી ચાર્વાકોની જીવાત્મા સંબંધીની કલ્પના ભ્રમમૂલક એટલે કે મિથ્યા છે. આગળ કહે છે સાંખ્ય મત અનુસાર આત્મા ભૂત જ અર્થાત સર્વથા સ્વભાવ સિદ્ધ શુદ્ધ સ્વરૂપ જ છે. તેને સર્વ અવસ્થાઓમાં શુદ્ધ જ માને. એટલે કે સંસારી અવસ્થા અને સિદ્ધ અવસ્થા એવી બે અવસ્થાને માને જ નહીં. સર્વ અવસ્થામાં એને શુદ્ધ જ માને. શુદ્ધ છે. સંસારી અવસ્થામાં પણ આત્મા જે દ્રવ્ય અપેક્ષાએ છે એ તો શુદ્ધ જ છે, પણ પર્યાયપણે એને ક્યાં શુદ્ધતા છે? દ્રવ્ય છે એ શુદ્ધ છે, પણ પર્યાય એની વર્તમાન દશા એમાં ક્યાં શુદ્ધતા છે? એ તો એને એવી શુદ્ધતા તો પુરુષાર્થ દ્વારા એને પ્રાપ્ત કરવાની છે. એટલે પર્યાયમાં દશામાં શુદ્ધતા તો એને પ્રગટ કરવાની છે, એનો તો પુરુષાર્થ કરવાનો છે. અહીંયા સાંખ્ય મતમાં તો એમ માને છે કે સર્વ અવસ્થાઓમાં એ શુદ્ધ જ છે. હવે શુદ્ધ જ છે તો પછી નિર્વાણ માટે સમ્યક જ્ઞાન, ધ્યાન, તપ આદિ રૂપ પુરુષાર્થની તેમને કોઈ આવશ્યકતા રહેતી નથી.
તેમના મતે મોક્ષ અયત્ન સાધ્ય છે, એની કોઈ પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. માટે સાંખ્યની કલ્પના પણ યુક્તિસંગત નથી, એ પણ બરાબર નથી. અને પછીની વાત જે છે તેને અહીંયા લીધી છે કે જૈન મત અનુસાર સ્વરૂપ સંવેદનાત્મક ચિત્તવૃત્તિના નિરોધના દ્રઢ અભ્યાસ દ્વારા સર્વ વિભાવ પરિણતિને અઠાવીને પોતાના આત્માનું, શુદ્ધ આત્માનું સંવેદન, શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિરતારૂપ નિર્વાણ યત્ન સાધ્ય છે. પોતાના સ્વરૂપમાં હંમેશ માટે ઠરી જવું, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે છે, કેવળ જ્ઞાન થાય છે અને પછી શરીર છૂટી જાય છે. પોતે પોતાના સ્વરૂપમાં પૂર્ણ આનંદ, સુખ, શાંતિની દશામાં હંમેશને માટે સિદ્ધ શિલા ઉપર બિરાજમાન રહે છે. એટલે આ દશાની પ્રાપ્તિ તે યત્ન સાધ્ય છે, એટલે એને માટે પુરુષાર્થ કરવો જરૂરી છે. નિર્વાણનો પુરુષાર્થ હોય છે. નિર્વાણ કોને થાય છે? કેવળ જ્ઞાન થાય છે એને હવે આ છેલ્લું શરીર છે, ચરમ શરીર છે, અને એને નિર્વાણ હોય છે. એટલે કે હવે બીજું ભવિષ્યમાં શરીર લેવું પડતું નથી, એટલે એને નિર્વાણ કહેવાય. અહીંથી હવે બીજે જન્મ લેવાનો નથી, એટલે એ નિર્વાણ છે. અને એમાં નિર્વાણ થતા એક સમયમાં જીવ સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. એટલે એ તો યત્ન સાધ્ય છે, એ પ્રયત્ન દ્વારા એ સાધવાનું છે. કેમ કે એની પર્યાયમાં તો મલિનતા છે, અને એ મલિનતાને એને દૂર કરવાની છે, અને એ દૂર કરવાનો રસ્તો એને બતાવ્યો. તો દૂર કરવા માટે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે. શું કહે છે? જૈન મત અનુસાર સ્વરૂપ સંવેદનાત્મક ચિત્તવૃત્તિના નિરોધના દ્રઢ અભ્યાસ દ્વારા સર્વ વિભાવ પરિણતિને અઠાવી એટલે પોતે એવું ભેદ જ્ઞાન કરી આત્મામાં એકાગ્રતા લીનતા કરે છે અને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. એટલે એમ સર્વ પરિણતિને અઠાવી શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિરતા રૂપ નિર્વાણ યત્ન સાધ્ય છે. અને તેવા પ્રકારના આત્મ સ્વરૂપનો અનુભવ કરનારને કર્મનો અભાવ સ્વયં થવાથી, જો કર્મ તો એનાથી જુદા છે, દ્રવ્ય કર્મ છે એનાથી જુદા છે, એટલે એનો નાશ કરવા માટે કાંઈ કરવું પડતું નથી. પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે છે, એટલે પેલા કર્મ જે છે એનો ક્ષય થઈ જાય છે. કેમ કે દરેક કર્મ છે એને સ્થિતિ બંધ છે, ને એની સ્થિતિ પૂરી થતા એ ઉદયમાં આવે છે ને ખરી જાય છે. એ તો એવી તો વિપાક નિજરા તો હંમેશા થાય જ છે. પણ હવે નવા કર્મ બાંધતો નથી અને કર્મનો ક્ષય થઈ જાય છે, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. એટલે એમ સંપૂર્ણપણે કર્મ રહિત દશા, કર્મના અભાવરૂપ દશા પોતે સ્વયં પ્રગટ કરે છે, અને એમ થવાથી એને નિર્વાણની સિદ્ધિ થાય છે. એટલે કે છે કે તેવા પ્રકારના આત્મ સ્વરૂપનો અનુભવ કરનારને કર્મનો અભાવ સ્વયં થવાથી નિર્વાણની સિદ્ધિ કર્મ અપેક્ષાએ પ્રયત્ન વિના અર્થાત અયત્ન સાધ્ય થાય છે. કર્મની જે નિજરા, કર્મનો જે ક્ષય થાય છે એને એક અપેક્ષાએ એમ કહેવાય કે અયત્ન સાધ્ય છે. કેમ કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરીને સ્થિર થાય છે, તો સામે પેલા કર્મોનો ક્ષય થઈ જાય છે. કર્મોનો ક્ષય કરવા જવું પડતું નથી. એને કર્મના ક્ષય થાય છે માટે એને જ્ઞાન થાય છે એમ નથી. નાનાવર્ણીય કર્મનો ક્ષય થાય માટે એને જ્ઞાન થાય એમ નથી. પરંતુ એ પોતે પોતાની એવી જ્ઞાન દશાને, એવી પોતાની પૂર્ણ જ્ઞાન દશાને પ્રગટ કરે છે, તો સામે જ્ઞાનાવર્ણીય કર્મ, જે જળ કર્મ, એ શું છે? તો કે કર્મના રજકણોનો સમૂહ છે, કર્મ રૂપે બંધાયું છે, એ છૂટું પડી જાય છે. એટલે કે એમ એ કર્મનો ક્ષય થઈ જાય છે. એટલે એ કર્મનો ક્ષય કરવા જવા માટે એને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. એટલે એ અપેક્ષાએ એમ કહેવાય કે પ્રયત્ન વિના કર્મ છે એનો ક્ષય થાય છે. એટલે એ કર્મની અપેક્ષાથી એ અયત્ન સાધ્ય છે. પરંતુ પોતાની જે દશા, નિર્વાણની દશા, એટલે કે પોતે મુક્તિની દશાને જે પ્રાપ્ત કરે છે, પૂર્ણ શુદ્ધ દશાને જે પ્રાપ્ત કરે છે, એ તો
પોતે પ્રયત્નથી જ કરે છે એટલે એ યત્ન સાધ્ય જ છે. તો બંને વાતને બરાબર સમજવાની જરૂર છે. ફરીથી વાંચો એટલે બરાબર ખ્યાલમાં આવશે. શું કહે છે અહીંયા કે જો જૈન મત અનુસાર સ્વરૂપ સંવેદનાત્મક ચિત્ત વૃત્તિના નિરોધના દ્રઢ અભ્યાસ દ્વારા સર્વ ચિત્તવૃત્તિ એનો નિરોધ મન વાણી અને કાયા એની તો ગુપ્તી કરવાની આપણે વાત કરીએ છીએ. એટલે કોઈ વિકલ્પ પણ નહીં અને એવો દ્રઢ અભ્યાસ કરીને એટલે કે નિર્વિકલ્પ ધ્યાનમાં સર્વ વિભાવ પરિણતિને હટાવી શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિરતા રૂપ નિર્વાણ. એ સ્થિરતા રૂપ નિર્વાણ જે કહ્યું છે એ તો શું છે? પહેલા એ કેવળ જ્ઞાનની દશા છે એટલે ભાવ મોક્ષની દશા છે. ને આવી આ ભાવ મોક્ષની દશા થાય છે પછી એ શરીર પણ છૂટી જાય છે. તો પછી શરીર છૂટી જાય છે, કર્મ રહિત દશા થઈ જાય છે, તો એમાં એ કાંઈ કરવું પડતું નથી. પરંતુ આ જે શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિરતા રૂપ નિર્વાણ એટલે કે ભાવ મોક્ષની દશા એટલે કે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, 13મા ગુણસ્થાનની દશા છે, એ તો યત્ન સાધ્ય છે. પોતે પુરુષાર્થ દ્વારા જ એ પ્રગટ કરે છે. અને તેવા પ્રકારના આત્મ સ્વરૂપનો અનુભવ કરનારને એટલે કે આવી જેને દશા થાય છે એને કર્મનો અભાવ સ્વયં થવાથી નિર્વાણની સિદ્ધિ કર્મ અપેક્ષાએ પ્રયત્ન વિના થાય છે. એટલે એ અયત્ન સાધ્ય થઈ. કેમ કે કર્મ તો પૂતગળોનો સમૂહ છે, પૂતગળોનો સ્કંદ છે, કર્મ અને રજકણોનો સ્કંદ છે અને એ તો છૂટા પડી જાય છે. તેની અવસ્થા જીવ કરી શકતો નથી, એ બીજું દ્રવ્ય છે. તેથી તેના અભાવ માટે જીવને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. આગળ કહે છે યોગીજનોને અતિ ઉગ્ર તપ યા ધ્યાન આદિ કરતી વખતે કોઈ પણ પ્રકારનો ખેદ કે દુઃખ થતું નથી, પરંતુ પોતાના લક્ષ્યની સિદ્ધિ થતી જોઈ તપ ધ્યાન આદિ કરવામાં આનંદ આવે છે, આનંદને એ અનુભવે છે. તેઓ શરીરને આત્માથી ભિન્ન જાણે છે, સમજે છે, શ્રદ્ધે છે અને એમ જ અનુભવે છે. તેથી શરીર કૃશ થતા તેઓ ખેદખિન્ન થતા નથી તથા ઉપસર્ગ સમયે પોતાના સામ્ય ભાવની સ્થિરતાને છોડતા નથી. મુનિઓની તો આવી વાત હોય છે કે પોતે પોતાના સામ્ય ભાવને છોડતા નથી. પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરીને ધ્યાનમાં છે ત્યારે પણ એમનો સામ્ય ભાવ એવો જ જળવાઈ રહે છે. બહારમાં ગમે તેવા ઉપસર્ગ આવે, ગમે તેવા પરિસર હોય તો પણ એ પોતે પોતાના સામ્ય ભાવને છોડતા નથી. અને જ્યારે સ્વવિકલ્પ દશામાં છે ત્યારે પણ એમનો સામ્ય ભાવ એમ જ જળવાઈ રહે છે. એવી એમની તો દશા હોય છે. એમને આ જે કાંઈ શરીરમાં થઈ રહ્યું છે, રોગ થયો હોય કે શરીર કૃશ થયું હોય કે શરીર ઉપર ઉપસર્ગ થયા હોય, તો એથી કાંઈ એમને દુઃખ લાગતું નથી. કેમ કે તો સદાય પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરી રહ્યા છે. એટલે આત્માની અનુભૂતિ છે, આત્મામાંથી આવતા આનંદનું વેદન છે. એટલે એમનું લક્ષ્ય તો એ તરફ જ રહે છે. આગળ કહે છે કે જેમ સુવર્ણ અગ્નિથી તપવા છતાં તેના સુવર્ણપણાને છોડતું નથી, તેમ જ્ઞાની કર્મના ઉદયે તપ્ત હોવા છતાં તે પોતાના જ્ઞાનીપણાને છોડતો નથી. અને આ વાત જે છે તે સમયસારની ગાથા 184માંથી લેવામાં આવી છે. જેમ અગ્નિ તપ્ત સુવર્ણ પણ નિજ સ્વર્ણ ભાવ નહીં તજે, તેમ કર્મ ઉદયે તપ્ત પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તજે. જ્ઞાની પોતાનું જ્ઞાનીપણું છોડતા નથી. જેમ સુવર્ણ જે છે તે અગ્નિમાં તપે છતાં પણ એ સુવર્ણ ભાવને છોડતું નથી, એવી રીતે જ્ઞાની પણ પોતાના જ્ઞાન ભાવને છોડતા નથી. જ્ઞાની જ્ઞાન ભાવને છોડતા નથી. તો આ રીતે અહીંયા 100મી ગાથા પૂરી થાય છે. હવે આ ગાથાનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે કર્યો છે એ આપણે લઈએ છીએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 348. મોક્ષનો ઉપાય અરિહંત દેવના માર્ગમાં જ છે,
દેહથી ભિન્ન આત્માને સાધનારા યોગીઓને આનંદ હોય છે. બે વાતમાં બધું લઈ લીધું. મોક્ષનો ઉપાય અર્હંત દેવના માર્ગમાં જ છે, એટલે કે અન્ય મતમાં છે જ નહીં. અને દેહથી ભિન્ન આત્માને સાધનારા એવા યોગીઓને, જેને આત્માનો યોગ સાધ્યો છે એને આપણે યોગી કહીએ છીએ. જે મુનિએ આત્માનો યોગ સાધ્યો છે એ યોગી છે. પોતાના સ્વરૂપમાં જે એકાગ્રતા કરે છે અને વિશેષ રિદ્ધિને પામે છે એ ઋષિ છે. તો આવા યોગીઓ, આવા મુનિઓને તો આનંદ જ હોય છે. અહીંયા કહે છે કે અર્હંત માર્ગમાં મોક્ષના ઉપાયનું યથાર્થ સ્વરૂપ શું છે તે બતાવ્યું. 97-98 ગાથાની અંદર એ વાત આવી. અને તેના ફળમાં પરમપદની પ્રાપ્તિ પણ બતાવી. હવે આવો યથાર્થ મોક્ષ માર્ગ બીજા કોઈ અન્ય મતમાં હોતો નથી, એ વાત સમજાવે છે. તો આ 100મી ગાથામાં એ વાત લેવામાં આવી છે. તો 100મી ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે આ ચૈતન્ય તત્વ આત્મા સ્વતઃ સિદ્ધ દેહથી ભિન્ન તત્વ છે. પોતે ભગવાન આત્મા ચૈતન્ય છે, પોતે ચેતન તત્વ છે. ચેતનપણું એટલે શું? જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્માને ચૈતન્ય કેમ કહેવામાં આવે છે? તો કે ચેતના છે ને, જે જ્ઞાન ચેતના, એ જ્ઞાન ચેતના એવી છે, જ્ઞાન અને દર્શનની ચેતના, એ ચેતના એવી છે કે એ પોતાને પણ જાણે છે અને જગત આખાના જ્ઞેય માત્રને પણ જાણે છે. એવો એનો જ્ઞાન સ્વભાવ છે. અને એ જ્ઞાન સ્વભાવમાં એ પોતે પોતાના અનંત ગુણના પરિણમને અનુભવે છે, જાણે છે. એટલે એને ચૈતન્ય તત્વ કહી દીધું છે. તો કહે છે કે આ ચૈતન્ય તત્વ આત્મા સ્વતઃ સિદ્ધ છે, પોતાથી જ એ સિદ્ધ છે. એટલે એને કઈ સાબિત કરવો પડે એમ નથી. પોતે પોતાથી સિદ્ધ છે. અને બીજો અર્થ અહીંયા એ છે કે પોતે પોતાથી જ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી લે એવો છે. સ્વતઃ સિદ્ધ, દેહથી ભિન્ન તત્વ છે, તે અવિનાશી છે. આ ચૈતન્ય તત્વ ભૂત એટલે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વગેરેથી ઉત્પન્ન થયું હોય તો દેહની ઉત્પત્તિ સાથે તેની ઉત્પત્તિ અને દેહના નાશથી તેનો નાશ એમ થાય. એ જે ચાર્વાક મતની માન્યતા છે તે પ્રમાણે. એટલે મોક્ષને માટે કોઈ યત્ન કરવાનું રહે નહીં. મોક્ષ માટે કોઈ પ્રયત્ન રહેતો નથી. દેહની ઉત્પત્તિથી આત્મા ઉત્પન્ન થયો, દેહના નાશથી આત્મા નાશ પામ્યો. એટલે કોઈ હવે મોક્ષનો પ્રયત્ન રહેતો જ નથી. આ ચાર્વાક મત પ્રમાણે એમ છે. દેહના સંયોગથી આત્મા ઉપજે અને દેહના વિયોગથી આત્મા નાશ પામે. દેહથી જુદો કોઈ આત્મા છે જ નહીં એમ નાસ્તિક લોકો માને છે. ગુરુદેવે અહીંયા એમને નાસ્તિક લોકો એમ કેમ કહ્યું? નાસ્તિકની વ્યાખ્યા આપણને બરાબર સમજવાની જરૂર છે. નાસ્તિકની વ્યાખ્યા ખ્યાલ છે? નાસ્તિક કોને કહેવાય? લોકોને સામાન્ય માન્યતા એવી છે કે જે ભગવાનમાં નથી માનતો એ નાસ્તિક. એમ નહીં. ભગવાનમાં માનવામાં એક ભૂલ કરે છે એ બધા કેવા છે? ભગવાનને આ જગતનો કર્તા માને છે અથવા તો આ જગત નું નિયમન કરનારો માને છે. એ પણ ભગવાનને બરાબર જેમ છે તેમ તો માનતા નથી. પણ એમ વ્યાખ્યા નથી. નાસ્તિકની વ્યાખ્યા શું છે? તો કે જે પોતે પોતાના અસ્તિત્વનો જ સ્વીકાર કરતો નથી તે નાસ્તિક છે. ઘણા વખત પહેલા કોઈએ મને આ પ્રશ્ન પૂછ્યો હતો કે નાસ્તિક કોને કહો? એમના મનમાં એમ કે આ કંઈક ભગવાનની વાત લાવે અને પછી આપણે દલીલ કરીએ. પણ મને તો એવો કંઈક વિકલ્પ ન હતો અને બીજી કાંઈ વાત નહોતી. સહજ જ એ વખતે જે વાત ચાલતી હોય એ પ્રમાણે ચાલે ને. નાસ્તિક અસ્તિત્વ સંબંધી, પોતાના અસ્તિત્વ સંબંધી જેને ખ્યાલ જ નથી એ જ નાસ્તિક છે. પોતે ભગવાન આત્મા છે એમ જયારે આપણે કહીએ તો એનો અર્થ શું થયો? પોતાના અસ્તિત્વ સંબંધી એને બરાબર માન્યતા છે, પોતે બરાબર પોતાને જાણવા વાળો છે. ભલે અનુભવ ન થયો તો પણ પોતે ભગવાન આત્મા છે ને છે, અનાદિનો છે અને અનંતકાળ સુધી રહેવા વાળો છે.
પરની અપેક્ષા વિનાનો છે, આવી જેની માન્યતા છે એ ખરેખર આસ્તિક છે. પણ પોતે પોતાને જ માનતો નથી, આત્માને જ માનતો નથી, પોતાનું અસ્તિત્વ જ જે પોતે સ્વીકારતો નથી કે આત્મા છે. ક્યાં છે આત્મા બતાવો, આવું જે બોલે છે એ બધા નાસ્તિક છે, એ બધા નાસ્તિક છે. એટલે એ તો એમ જ માને છે કે આ શરીર જે છે તે ઉત્પન્ન થયું ને પછી શરીર મૃત્યુ પામે, શરીર ઉત્પન્ન થયું એ જ તમારે આત્મા એને કહેવો હોય તો કહો, ન કહેવો હોય તો કઈ નહીં. એ નાશ પામે એટલે તમે જે એને આત્મા કહો છો એ પણ નાશ પામ્યો. આવી મૂર્ખાઈ ભરી વાતો કરવા વાળા ઘણા લોકો છે. ક્યાં છે આત્મા બતાવો. આ જન્મ લે છે અને મૃત્યુ પામે છે, બસ બીજી શું વાત છે એમાં. એટલે શરીરથી જુદો ભિન્ન આત્મા છે જ નહીં એમ એ નાસ્તિક લોકો માને છે. આવું નાસ્તિકપણું છે. આત્મા વિશે, આત્માના અસ્તિત્વ વિશે જે માનતા જ નથી કે આત્માનું અસ્તિત્વ છે, એટલે પોતાનું અસ્તિત્વ પણ સ્વીકારતા નથી, પોતે પણ એક આત્મા છે ને, એ બધા નાસ્તિક છે. પછી ગમે તેવા કામ કરતા હોય, બીજાને મદદ કરતા હોય કે ન કરતા હોય, એ બધી વાત જવા દો, એ નાસ્તિક છે. અને એવા નાસ્તિક જયારે પોતાના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી તો પછી ધર્મ ક્યાંથી કરવાના છે. ભલે ને ગમે તેટલો મોટો પ્રોફેસર થયો હોય, એન્જિનિયર થયો હોય, કે મોટા જજ થયા હોય કે મોટા ડોક્ટર થયા હોય, પણ પોતાના અસ્તિત્વનો સ્વીકાર નથી. જૈન છે અને છતાંય પોતાના અસ્તિત્વનો સ્વીકાર નથી. પોતાના અસ્તિત્વનો એટલે સાચું અસ્તિત્વ જે છે, અવિનાશી અસ્તિત્વ છે, એનો સ્વીકાર નથી. બસ કોને ખબર શું થશે, બસ આ જીવન પૂરું થયું એટલે પતી ગઈ વાત, આ જીવનમાં જ બધું કરી લેવાનું, એવી જેની માન્યતા છે એ બધા નાસ્તિક છે. અને એ નાસ્તિક જયારે એમ માન્યતા કરીને રહ્યા છે તો એ પોતે કેટલું મોટું રિસ્ક લઈ રહ્યા છે, કેટલું મોટું જોખમ ઉપાડી રહ્યા છે. કેમ કે એવી માન્યતાને કારણે એ પોતે આ ભાવને તો વેડફી નાખે છે. કોઈ મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરતા જ નથી અને પછી ક્યાં જશે? તિર્યંચમાં જશે. અને તિર્યંચમાંથી પાછો આવો ભાવ મળવો બહુ દુર્લભ, બહુ મુશ્કેલ છે. અહીંયા કહે છે કે દેહ છૂટતા આત્માનો પણ અભાવ થઈ જશે, એ રીતે અભાવને તેઓ મોક્ષ કહે છે. કોણ? ચાર વાકમત વાળા એને મોક્ષ કહે છે. કેમ કે એ દેહ છૂટતા આત્મા પણ નાશ પામે છે એવી માને છે, એટલે કે આત્માનો મોક્ષ થઈ ગયો એમ માને છે. એટલે તેમને મોક્ષનો પ્રયત્ન કરવાનું ક્યાં રહ્યું? એમને મોક્ષનો પ્રયત્ન કરવાનું રહેતું નથી. ગુરુદેવ કહે છે કે અરે, જ્યાં પોતાનું અસ્તિત્વ જ ન માને એને માટે પ્રયત્ન કોણ કરે? પોતાના અસ્તિત્વનો સ્વીકાર નથી તો પછી એને માટેનો પ્રયત્ન પણ ઉપડે ક્યાંથી? એનો પ્રયત્ન જ થાય નહીં. મોક્ષ તો પરમ આનંદમય દશા છે અને તે જ્ઞાનમય પુરુષાર્થ વડે પ્રગટ થાય છે. પરમ આનંદમય દશા છે, જીવની પૂર્ણ દશા છે. જેટલા ગુણ છે બધા ગુણનું પૂર્ણપણે પરિણમન એને પ્રગટ થઈ જાય છે, પર્યાયમાં પ્રગટ થઈ જાય છે. અને એની દશા તો અદભુત દશા છે. કોઈની પણ અપેક્ષા વિના એ શાશ્વત અવ્યાબાદ સુખ શાંતિ આનંદમાં અનંત કાળ માટે વિરાજી જાય છે. શુદ્ધ દશાની તો શું વાત હોય. અને એ કેવી રીતે પ્રગટ થાય છે? તો ગુરુદેવ કહે છે કે એ જ્ઞાન માર્ગે પ્રગટ થાય છે, જ્ઞાનમય પુરુષાર્થ વડે પ્રગટ થાય છે. કેમ કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે તો પુરુષાર્થ પણ જ્ઞાનમય જ હોય ને. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે તો પુરુષાર્થ પણ જ્ઞાનમય જ હોય ને. મોક્ષ એ કઈ આત્માનો અભાવ નથી. મોક્ષ એ કઈ અભાવ છે? અભાવરૂપ દશા નથી. એવો મોક્ષ કોણ ઈચ્છે કે જેમાં પોતાનો નાશ થઈ જાય? એવો મોક્ષ કોઈ ઈચ્છે? પોતે કંઈક પ્રાપ્ત કરે છે એ મોક્ષ છે. મોક્ષ એ કઈ આત્માનો અભાવ નથી, પણ મોક્ષ એ તો કર્મના અભાવમાં આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપે ખીલી નીકળવું તે છે. આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપે ખીલી નીકળવું તેને મોક્ષ કહેવો છે. જો મોક્ષમાં આત્માનો અભાવ હોય તો પછી એવા મોક્ષને નાસ્તિક સિવાય
કોણ ઈચ્છે? એટલે કે કોઈ ઈચ્છે નહીં. પોતે પોતાના અભાવને ઈચ્છે? પોતે પોતાના અભાવને ઈચ્છે એવું કોઈ હોય? માટે નાસ્તિકો માને છે તેમ આત્મા કાંઈ પંચભૂતથી ઉત્પન્ન થયેલ નથી, તેમજ તે મરીને પંચભૂતમાં ભળી જતો નથી. આત્મા મરતો પણ નથી ને આત્મા જન્મતો પણ નથી. તે તો સ્વયં સિદ્ધ અનાદિ અનંત તત્વ છે અને નિજ સ્વરૂપમાં એકાગ્રતાના પ્રયત્ન વડે તે પરમ આનંદરૂપ મોક્ષ દશા પામે છે. મોક્ષ દશામાં સદાકાળ તેનું અસ્તિત્વ રહે છે. પોતાનું અસ્તિત્વ એ કંઈ ગુમાવતો નથી. એ સિવાય બીજી એક માન્યતા એવી છે, આ તો ચાર્વાકની ને સાંખ્યની વાત થઈ, પણ વેદાંતની એવી માન્યતા છે કે એક કોઈ પરમાત્મા છે ને એ પરમાત્મામાં બધા આત્મા ભળી જાય છે. એ માન્યતા પણ ભ્રમિત છે, ખોટી છે. કોઈ પોતાનું અસ્તિત્વ ગુમાવવા માટે શું એવા મોક્ષની દશાને ઈચ્છે? પોતાનું અસ્તિત્વ જ ન રહે અને કોઈમાં ભળી જવાનું થાય, એવો મોક્ષ શું કામનો? એવો મોક્ષ હોય નહીં પ્રભુ, એવો મોક્ષ હોતો જ નથી. દરેક જીવ પોતે એવી દશાને પ્રગટ કરે છે કે જેમાં એને અત્યંત આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, પ્રભુતા બધું પૂર્ણપણે અનંતકાળ સુધી અનુભવાય અને પોતાના અસ્તિત્વમાં એ બીજા કોઈની પણ અપેક્ષા વિના એમ જ આનંદની દશામાં રહે, એને માણે, અનુભવે, એમાં જ રહે છે. એટલે પોતાના અસ્તિત્વનો કઈ નાશ થઈ જાય એમ હોતું નથી. એટલે વેદાંતની માન્યતા છે એ પણ ભૂલ ભરેલી છે. વળી બીજા કોઈ એમ માને છે કે આત્મા તો સર્વથા શુદ્ધ જ છે, પર્યાયમાં અશુદ્ધતા નથી. આ સાંખ્ય મતની વાત લીધી. બીજા કોઈ એમ માને છે કે આત્મા તો સર્વથા શુદ્ધ જ છે, પર્યાયમાં અશુદ્ધતા નથી, તો તે પણ ભ્રમણા છે અને તેને મોક્ષનો ઉદ્યમ જાગતો નથી, એ મોક્ષનો ઉપાય કરતા નથી. આત્મામાં શુદ્ધતાનું સામર્થ્ય સદાકાળ છે. શુદ્ધતાનું સામર્થ્ય અંદરમાં પડ્યું છે. શક્તિ રૂપે આત્મા શુદ્ધ છે. દ્રવ્યથી આત્મા શુદ્ધ છે, પણ પર્યાય મલિનતા છે. આત્મામાં શુદ્ધતાનું સામર્થ્ય સદાકાળ છે, પણ તેને ઓળખીને તેમાં ઉપયોગને જોડે ત્યારે તે પ્રગટ થાય છે. એટલે કે આત્માની શુદ્ધ દશા પ્રગટ થાય છે અને એવા ઉપાયરૂપ યોગ દ્વારા મોક્ષ થાય છે. આત્મા સાથેના જોડાણ દ્વારા, આત્મા સાથેનું જોડાણ એવો યોગ, એના દ્વારા મોક્ષ થાય છે. ને આવી મોક્ષ દશા ન પ્રગટે ત્યાં સુધી આત્મામાં અશુદ્ધતા છે, પણ એ દ્રવ્યમાં અશુદ્ધતા નથી. અશુદ્ધતા બધી રહી તે પર્યાયમાં, એની દશામાં અશુદ્ધતા છે. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. જો દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ હોત નહીં, દ્રવ્ય જો ત્રિકાળ શુદ્ધ હોત જ નહીં, તો પછી એને એવા શુદ્ધ તત્વનો અનુભવ ક્યાંથી થાત, એવા શુદ્ધ તત્વની પ્રાપ્તિ ક્યાંથી થાત? એટલે તેનું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, મલિનતા છે, પણ એ પર્યાયમાં છે. એટલે એ રીતે દ્રવ્ય અને પર્યાય એમ લઈએ તો એ અશુદ્ધતા છે. આ રીતે દેહથી ભિન્ન આત્મતત્વની નિત્યતા, તેની પર્યાયમાં અશુદ્ધતા તથા પ્રયત્ન દ્વારા તે અશુદ્ધતાનો નાશ કરીને મોક્ષની ઉત્પત્તિ, એટલે કે મોક્ષ દશાની ઉત્પત્તિને અને એ મોક્ષ દશામાં પરમ આનંદ સહિત આત્માનું નિત્ય અસ્તિત્વ, એ બધા પ્રકારને એ જાણે ત્યારે જ એને મોક્ષનો સાચો ઉદ્યમ થાય, સાચો પુરુષાર્થ ઉપડે. આ જ્યાં સુધી જાણતો જ નથી ત્યાં સુધી એને કોઈ મોક્ષ માર્ગ નથી. આત્મા અને તેની શુદ્ધ અશુદ્ધ અવસ્થાઓના જ્ઞાન વગર સાચી સમાધિ કે મોક્ષ સાધના થઈ શકે નહીં. વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ બધી અપેક્ષાથી સમજવું જોઈએ અને એટલા માટે જ જૈન દર્શનની અંદર બધી વાત જે છે તે અનેકાંત દ્વારા સમજાવવામાં આવી છે. દેહ બુદ્ધિ રાખીને અજ્ઞાનીઓ જે સમાધિ સાધવા માંગે છે તે તો કલ્પના છે. આત્માની ચૈતન્ય સમાધિમાં તો
મહાન અપૂર્વ આનંદ હોય છે. દેહ તે આત્મા નથી એમ ભિન્નતા જાણીને જેણે પોતાના ઉપયોગને, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને નિજ સ્વરૂપમાં જોડ્યો છે, એવા સમાધિસ્થ યોગી મુનિઓને શરીરના છેદન ભેદન આદિ ઉપસર્ગમાંય કદાપી દુઃખ થતું નથી. શરીર સાથે કંઈ પણ થાય પણ એવા મુનિઓને કાંઈ દુઃખ થતું નથી. લક્ષ્ય પોતાના સ્વરૂપમાં છે, શરીરમાં લક્ષ્ય હવે રહેતું જ નથી. તેઓ તો આનંદ સ્વરૂપમાં ઉપયોગને જોડીને મોક્ષને સાધવામાં તત્પર છે. મોક્ષનો ઉદ્યમ તો આનંદકારી છે. મોક્ષનો પુરુષાર્થ એ તો આનંદકારી છે, તે કાંઈ દુઃખરૂપ નથી. કેટલાકને એમ છે કે આ મુનિ દશા આ તો બહુ મુશ્કેલ, બહુ અઘરું. ના ભાઈ, એમ નથી. એ આનંદની દશા છે, એ શાંતિની દશા છે. એ દુઃખની દશા નથી, એ દુઃખરૂપ નથી. જગતને મોક્ષના ઉપાયની ખબર નથી, એટલે એ જાત જાતની મતિ કલ્પના કરે છે. પોતાની કલ્પના એ ધર્મ માને છે, અને ક્યાંક એ કષ્ટ માને છે, અને ક્યાંક એ એમ માને છે કે શરીરને કષ્ટ આપવાથી મુક્તિ થાય ને. બધી ખોટી માન્યતા છે. જિનેશ્વર કથિત માર્ગની અંદર કોઈ કષ્ટની વાત જ નથી, કોઈ કષ્ટદાયક વાત છે જ નહીં. જિનેશ્વર ભગવાન કથિત માર્ગમાં, મોક્ષ માર્ગમાં પૂર્ણ દશાને પ્રગટ કરવામાં ક્યાંય દુઃખની વાત છે જ નહીં. કોઈ દુઃખ હોતું જ નથી. અહીંયા તો કહે છે કે દેહ આત્મા નથી, તસ્માત ના દુઃખ યોગીના ક્વચિત, એટલે કે દેહથી ભિન્ન ચૈતન્ય તત્વમાં જ્યાં ઉપયોગને જોડ્યો છે, ત્યાં નિજાનંદના અનુભવમાં, પોતાના આત્માના અનુભવમાં લીન મુનિને દેહનું લક્ષ્ય જ નથી, તો પછી દેહ સંબંધીનું દુઃખ કેવું? એટલે એમને એ તરફનું લક્ષ્ય નથી. એમાં જે થાય છે એને પોતાથી ભિન્ન માત્ર જાણે છે. એના તો એ જ્ઞાતા દ્રષ્ટા છે. બહારમાં શરીરને સિંહ વાઘ ખાતા હોય અને અંદર મુનિ અતિન્દ્રિય સુખની મોજ કરતા હોય, બહાર શરીર બળતું હોય અને અંદર આત્મા પરમ શાંત રસમાં ઠરી ગયો હોય. પાંડવોની જેમ, પાંડવોની જે વાત લીધી છે એ આપણે ઉદાહરણ જાણીએ છીએ. આગળ કહે છે કે આમ દેહથી ભિન્ન આત્મ તત્વને જાણીને તારા નિજ સ્વરૂપમાં ઉપયોગને જોડ, એવો ઉપદેશ છે. નિજ સ્વરૂપમાં ઉપયોગને જોડવો તે જ મોક્ષ માર્ગ છે. તેમાં સુખ છે, તેમાં સમાધિ છે, તેમાં મહા આનંદ છે, તેમાં કિંચિત દુઃખ નથી, જરાય દુઃખ નથી. બહુ સરસ વાત કરી. અન્ય મતનું ખંડન કઈ રીતે કર્યું છે? તો કે જે ખોટી માન્યતા છે એ માન્યતા કઈ રીતે ખોટી છે એ સમજાવ્યું છે. અને સાચી માન્યતા કર્યા વિના મોક્ષ માર્ગની શરૂઆત થતી જ નથી. અને જે સાચી માન્યતા કરતો નથી, એટલે ઊંધી માન્યતામાં રહ્યો છે, એ મિથ્યાત્વ સહિત છે. એટલે એવી અનેક પ્રકારે મિથ્યા માન્યતા કરતા કરતા જીવ અનાદિથી ભવના ભ્રમણ કરી રહ્યો છે. માટે એવી મિથ્યા માન્યતા છે, એવા મિથ્યાત્વ છે, એને છોડાવવા માટે આચાર્ય ભગવાને આ વાત કરી છે. તો આ રીતે 100મા શ્લોકનો અહીંયા વિસ્તાર પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત